ભચાઉમાં દબાણ અને ટ્રાફિક મુક્ત થાય તેવું અહીંના આગેવાનો અને સંસ્થાઓ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા ચલાવાયેલ દબાણમુક્ત અભિયાન અંતર્ગત ભચાઉના મુખ્ય માર્ગો પહોળા થાય અને કાયમી ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળે, ભચાઉ પ્રાંત અધિકારી શ્રીમતી જ્યોતિબેન ગોહિલ, ભચાઉ મામલતદાર M.K. રાજપૂત અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠક દરમિયાન શહેરના દબાણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી તાત્કાલિક કાર્યવાહી અમલવારી કરાય. ભચાઉના રેલવે સ્ટેશનથી નવા બસ સ્ટેન્ડથી નગરપાલિકા રોડ, જય માતાજી ચોક, હંગામી શાક માર્કેટ, જૂના બસ સ્ટેન્ડ રોડથી બટિયા તળાવ સુધીના તમામ નાના મોટા દબાણો આગામી હોળી ધૂળેટીના તહેવાર બાદ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવું અહીં નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ સાથે નગરસેવકો અને ભચાઉ વેપારી એસોસિએશનના પ્રમુખ હર્ષદ ઠક્કર, ભરતસિંહ જાડેજા, રાજુભાઈ સોની, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અવિનાશભાઈ જોશી, નરેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, વિકાસભાઈ રાજગોર સહિતના આગેવાનો દ્વારા શહેરમાં લાંબા સમયથી અટકેલા બિનઅધિકૃત બાંધકામો, દબાણ સ્વેચ્છાએ નહીં હટાવાય તો તંત્ર દ્વારા કડક ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાશે અને જાહેરમાં વેચાણ થતા વગર પરમિટની માંસ મટનના વેચાણ બંધ કરાવવાની માંગ કરાઈ હતી. દુકાનદારો દ્વારા આડેધડ દુકાનની આગળ ભાડા વસૂલાત કરાય છે અને દુકાનની આગળ આડેધડ સામાન મૂકી રસ્તાઓ સાંકડા બનાવાયા છે. આ ખાસ મળેલી બેઠકમાં સિટી સર્વે અધિકારી અને ભાડા અને પોલીસ અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં તંત્રને આદેશ કરાશે તેવું જણાવ્યું હતું. ભચાઉમાં પોલીસ નબળી કામગીરીથી શહેરના લોકો નારાજગી વ્યક્ત કરી હતી. પ્રતિનિધિ અલ્પેશ જી પ્રજાપતિ, ભચાઉ. પ્રાઇવેટમાં તો કોઈ પાર્કિંગ કરવા દેવાનું નથી, તો ગવર્નમેન્ટની જ્યાં જ્યાં જગ્યાઓ છે, આ દાખલા તરીકે ટેક્સી સ્ટેન્ડ છે તો ત્યાં આપણે ટેક્સી સ્ટેન્ડ ફાળવ્યું છે તો એ લોકો 10-20 ટેક્સી ત્યાં ઊભી રહે છે, કોઈને પ્રોબ્લેમ નથી. એવી રીતે જો આવી રીતે જે ભાડા ઓફિસની ગવર્નમેન્ટ ખરીદી કરવા આવે છે એનું શું? આ પ્રશ્ન ખરેખર વહીવટી ઓફિસ પાસે ને અમે તો માત્ર એટલું રહ્યા છીએ કે અમે સામાજિક રાજકીય આગેવાનો છીએ, આ જવાબદાર લોકો, અમને કોઈ વાંધો નથી. ભાડા નીકળવાળાને વાંધો આવશે નહીં તો દેખીતું છે કે એને આટલી વિસ્તારી ગયા છે એને વાંધો આવશે. આમાં આપણને કોઈને વાંધો છે બરોબર છે. એવી વાત બીજું બેન આ એક સરળ રસ્તો એ છે કે દાખલા તરીકે જે ભાડા ઓથોરિટી આગળ જે એની પાસે પ્લોટ પડ્યા છે ને, દાખલા તરીકે ડોવાણા બાજુવાળીની બાજુમાં, તો એવા જે આઉટસાઇડ પ્રાઇસ નક્કી કરવાની પ્રોસિજર હમણાંથી ચાલુ કરી પાછી. અગાઉ પ્રયત્ન કર્યો પણ નથી થયું, પણ એ હવે ટૂંક સમય બતાવશું. તેમ છતાં મીનવાઇલ ગઈકાલે અમે બેઠા એટલે એવું નક્કી કર્યું હતું કે અત્યારે આ જે શાક માર્કેટવાળા છે એને જેટલા વધારાના છે એને દબાણ દૂર કરી ડબલ જે રેકડીઓ છે એની સિંગલ કરાવી નાખીએ, એથી જે રસ્તો છે પહોળો થઈએ. પછી પાણીપુરીને આવા જે ગમે ત્યાં ઉભા રહી ગયા છે એને જે નાકે આપણે ઓન નાકે છે ને ત્યાં આગળ આપણે ફોકસ ઝોન બનાવેલો જ છે આપણી જૂની શાક માર્કેટની જગ્યામાં. એટલે એક જગ્યાએ એ લોકોને ખસેડી દઈએ એટલે એક જ જગ્યાએ ખાણીપીણીવાળા ભેગા થાય. જે આ દરેક જગ્યાએ કરવામાં આવે છે, કચરો કરે છે, ખોટું મિશ્રણ ચૂકવું કરે છે. એટલે એ ગઈકાલે અમે નક્કી કરી નાખ્યું છે. એટલે એનો તો આમાં આની સાથે જ અમલ કરાવશું અને શાક માર્કેટની જગ્યા સાફ કરી ચાર રસ્તા નંબરનો ટાર્ગેટ કેવો હતો તે જે નડતર રૂપ છે. પછી આપણે સરકારી હોસ્પિટલ મારી વાત આવે એમાં જે નડતર રૂપ આપણે હાલ પૂરતી ઝુંબેશ કેવી કે જે ગાડીઓનું ટ્રાફિક થતું હતું ખૂણા ઉપર, એ જે લારી ધારો કે આઠુબાનું શોપિંગ કરું એના ઉપર આઠુબાનું આખો સેટ પતરો, એના ઉપર આગળ એક બીજી લારી, એના પછી આગળ એક બીજી લારી, 3 લારી. તો આપણે શું કર્યું, આઠુબાની કહી દીધું આપણે ગણતરી કે જે પટ્ટો છે અમે 100% દબાણ દૂર નથી કર્યા કે કોઈને નડતર, પણ જે નડતર એ લારીઓ અત્યારે નથી, હાલ કોઈ લારી નથી. ના ના એના અંદર પતરાની સેટિંગ નથી લારી કે આપણે જે પટ્ટો કર્યો એના પછી આપણે બીજો આગળનો ભાગ આપણે નડતર આપણે બીજો કઈ નહીં થાય તો બટ બાકી તમારી દુકાનની આગળ કોઈ ઊભું છે તો એને તો હટાઈ શકે ને આપણે ઘરની આગળ વાસ્તવિકતા સમજો ને તો દાખલા તરીકે દુકાનવાળો ભાડે આપે. હા દુકાનવાળો એ એસોસિએશન પાણી ભાડે એવી રીતે હવે એ તો કઈ ઓન પેપર તો છે નહીં એ જે ભાડા લેતા હશે, પણ
એટલું તો તમે કહી શકો ને કે જેટલા આમાંથી ચલો 10-15 માંથી કોઈ એક બે તો એવી રીતે નીકળશે, બાકી બધાને હટાવીશું. હાઈવે તો ઉપાડી જ દેવી પડે લારી. આપણે કહ્યું એમ એના અનુસંધાને હું એક આપણું મેસેજ શેર કરીશ અને અમારું વેપાર એક્શન ગ્રુપ છે એમાં હું મૂકી દઈશ કે ભાઈ પોતાની દુકાનની આગળ જેને પણ ટેકરી ભાડે આપી હોય કે એમને એમ રાખ્યો એમણે 8 ટેકરી હટાવી લેવી, નગરપાલિકા આની કાર્યવાહી કરશે અને એમાં વેપાર એક્શનને કોઈ કાંઈ ફોન કરીને બોલાવવાના નહીં. ટાઈમ ન દેવાય, એક બે દિવસ બે દિવસ.